ઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ થોડા દિવસ અગાઉ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી। રાજીનામાને લઈને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હવે નિવેદન આપ્યું છે। કહ્યું, પાર્ટી સાથે પરામર્શ કરી રાજીનામું આપીશ। રાજીનામું ક્યારે આપીશ તે હજુ નક્કી નથી, તેમણે આ નિવેદન આપ્યું છે। પાર્ટી સાથે પરામર્શ કરી રાજીનામું આપીશ તેવું નિવેદન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું છે। જો કે ક્યારે રાજીનામું આપશે તે હજુ નક્કી નથી કર્યું, પરંતુ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે તેવું નિવેદન તેમને આપ્યું છે। પાર્ટી સાથે પરામર્શ કરી ત્યારબાદ રાજીનામું આપીશ એવું કહી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ચૂક્યા છે। માનુ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવાના છે, શું વિગતો આ મામલે મળી રહી છે? જિજ્ઞાસા, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગામી ટૂંક સમયમાં જ રાજીનામું આપશે। સતત ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી અને પછી ભાજપમાં જોડાશે। જ્યારે ચૂંટણી જીત્યા ત્યારથી જ એમને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ અત્યારે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે ટૂંક સમયમાં જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત પણ થઈ ગઈ છે। રાજીનામું આપવાનું પાર્ટી સાથે પરામર્શ કરી અને નક્કી કરશે કે ક્યારે રાજીનામું આપવું, પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જે રીતે વાત થઈ છે એમનું રાજીનામું આપવાનું નિશ્ચિત છે। હજુ સમય નક્કી નથી થયો। મોટા ભાગે ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આવે એવી શક્યતા છે। જો ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે છે તો લોકસભાની ચૂંટણી સમયે જ વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી થશે અને એમાં ફરીવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડી શકે છે। જી જિજ્ઞાસા, ખાસ કરીને મારું બીજી શું અપડેટ મળી રહી છે? કેમ તેઓ રાજીનામું આપી રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે, ને શું કોઈ સમય મળી રહ્યો છે કે આ સમયની અંદર તેઓ રાજીનામું આપી શકે છે? જિજ્ઞાસા, મોટાભાગે પ્રદેશ પ્રમુખ સાથે પણ મુલાકાત થઈ ગઈ છે। માત્ર ઉત્તરાયણની રાહ જોવાતી હોય એવી એક શક્યતા છે। ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે। સમય તારીખ ઉત્તરાયણ પછી નક્કી થશે અને મુખ્ય વિગત એ છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા પછી તરત જ ભાજપને સમર્થન જાહેર કર્યું અને હવે ભાજપનો કેસ પહેરવો છે, પરંતુ અપક્ષ ચૂંટણી લડેલા છે એટલે ભાજપમાં ન જોડાઈ શકશે અને એના કારણે લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપી દે અને ત્યારબાદ પેટા ચૂંટણી થાય એમાં ફરી ચૂંટણી લડે એવી પૂરી શક્યતા છે। અત્યારે હાલ તો મોટા ભાગે ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે એવી વિગતો મળી રહી છે। બિલકુલ, માનું આભાર જાણકારી આપવા બદલ।